ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે તો યોમ નોટા લગી રહ્યો જબ ફાડો નહીં બોલો એક તો હું કોમણ એક તો હારી મોબાઈલ જ્યાં આગળ ચાલતું નહીં બોલો અને વળી પાછા એવડા શું ભયા ભાઈ ગયો તે બધા બોલો ખબર પડતી નહીં લગારે બુધવારો નહીં બોલો તે વળી મારા હારો નહીં મારા મન કીધે કે જમણી આવજો તમે આ બધું બધા અવસર લઈને બેઠા છે મારા બલ જેનો મારા હાવાનો લગન છે પાછો તે મને લગી જપ્પા લેતા નહીં પાછો ફોન આવ્યા પેલા પોસ્ટરવાળો ફોન આવ્યો હા ભાઈ પોસ્ટર ઓવર તે કોમ કરે કયું કોદના તૈયાર થઈ જાવ હા તો વધો નહીં એ તો જો મને ટાઈમ નહીં મળે તો ગમે તે તો કોઈ મોણસ નીકળ્યો પણ તૈયાર જ જો પાછા તોના પાછ મારા પાછ લોસા પડશે પછી એટલે ભાઈ શું કરા આ બધી જવાબદારી મારી સવા જમાઈ શું કરતા હા હો તૈયાર થઈ જાઉં હું બેસન ચાર નાખી અરે પણ શાણે પણ પેલા ફોન પર ફોન આવે છે તારા ભાઈઓના હા 10 મિનિટ થશે હું ચાર નાખીને આવું એક તો હું પણ એક તો હું કયો અને પેલા ફોન પર ફોન કરો કે તમે જલ્દી આવજો મારા કેટલો કી કોમ છે કી 15 દાડા વાર છે હજુ લગન ના ચાર નાખતા 10 મિનિટ જ થાય 15 દાડા વાર છે પણ આપણે બધું ઈકણ આપણે સંભાળવું પડે એવું છે કોઈ કરે એવું નહીં કરે થેલો તાણ બેઠજે ફટાફટ જી આપણે છે ચાર કુલ નાખવા દેશે કે બેસન એ તો હું પેલા મારા ભાઈને કહું છું નાખી દે એ તો ઘેર હશે ખાવાની ખબર જ છે લે ચલો ભરાઈ લે પકડી રાખો બેઠે આ પૈસા લીધા પેલા ઓવા મુખ્ય થેલા ઓબાથી મન નીકળ છેટલી દોડધામ મારી માની છોકરી છેટલી દોડધામ હું કરવાનું હોય જવું કે હેત્રોમાં જવું કે ગામમાં જવું કે હું કરવાનું પાછું મારા નેના ભાઈનો છોકરાને લગન બલ્યાને લગન લીધો છે 2 વર્ષથી હગું પડી રહ્યું તું 2 વર્ષથી લગન લીધો છે પાછો એટલે બધું વ્યવહાર ને તહેવાર ને બધું મારા કરવાનું થયું છે ચકા મેઠાથી મોટો ભાઈ હું છું પાછો ના એને તો ખાવાની ખબર નહીં પડતી મેઠિયાને કે ભાઈ કેટલું ઓળવું કે હું કરવું કે કેટલો મંડપ રોપવો કે કેટલું રહોરું કરવું બધું મારે કરવાનું ના એનથી થોડી ભૂલ થાય તો ગામની પબ્લિક મને કે મોટા ભાઈ થઈને તમે શું કરો છો હા મારો છોકરો પહેણાયો એનો ઘેર પેલો અવસર છે મેઠિયા ઘેર પેલો અવસર છે હું તો ઘણો છોકરો પહેણી દીધો મારો ને ગામમાં પહેણાયો ઘણો અને ઘણા ભાઈ વ્યવહાર કર્યા આ સુધી વ્યવહારમાં કોઈ એમ ના કે વાઘુએ વ્યવહાર ખોટો કર્યો હા ખરેખર હા કોઈ ઊંધું આડોગરો બોલે તો આપણે ગમે નહીં ભાઈ શું મેં તો કોઈ બટાકો વેચ્યો છે આમાં ખબર ના પડે ના એટલે આપણે મેઠા ઘેર જવા દે મન તો અને સગવડ કરાવવા દે ભાઈ કે ફટાફટ સગવડ કરો એનું થોડી ઓછી ખાયા પડે છે મારું કેવું હપરા તો હો ગયું જાય ભાઈ જવા દે ફટાફટ ઘેરી ના મારા બલ્યાના વિવાહ લીધા છે આટલા વિવાહ વાળી પટી જો તે ભગવાન હું તો પાલ્યો કારણ કે હળામળા એટલી પોકસ હતી તો 15 દાડા વાર છે પણ આમ કેટલું આમ બધું કોમ આવી ગયું છે કે તે પાલતો જ નહીં ને હજી તો મારા પેલા એરંડા કોટા પડી છે કારણ કે એક જમણવાર રાખવો છે પાછો અને હજી બધું લાભા મેળવાનું છે બધું કરવાનું છે એકલા હાથે જેટલું પોકવું મારે તો આ બલ્યો 2 જણા છીએ તે વળી શું કરે એટલે મોટા ભાઈ આવો ભાઈ આવો ના આટલા બે હોત મોટા છો તમે હું મોટા વાગે ને ના હોય પણ આપણે તો જે થતું હોય ચાલે હેડી જાય બધું એટલે બોલો બેટા હા પાણી લાજો અરે ઉનાળામાં તો વિવાહ લીધા છે પણ ગરમીનું જોવો કે ભાઈ તમે ના પાડતો ને ગુના ના શિયાળ કરો પણ તમે શું મોનો મારું કેવું એટલે પણ મારે પાકું તો ખેતીનું જોતું યાર ભાઈ હું કરે કયો આવો ભાઈ પણ તને એમ કીધું શિયાળ લગન લેજે હવે તું પાકું તો એટલે તારા કોઈ જરૂર પડે ખર્ચાની 65% જરૂર પડે તો મને કેમ પડતું એ વાત સાચી છે ભાઈ હવે હું તમને કહેવા જવાનો હતો હું રાતે કહું છું પછી શું કરવું છે બેટા ચા બની હું રાતે કહેવા જતો હતો હું કહું આ 15 દાડા બાકી છે કે એ હું કરું હું ના કરું આ લાભા મેળવાનું છે અરે ભાઈ વાત લઈને તો એવું ના થાય પછી જો
ચોખ્ખી વાત કહી દઉં અમારે ઝોન લઈને જવાનું છે બધું વાતો કરે કોમ કર્યું કેમ કર્યું અને વ્યવહારમાં તને ખબર છે બધી બાજી ભાઈ તમે છો મારે શું જોવું છે પણ તમે જો તે બધું કરજો કે હા એમ જ કહું છું ને હા, તો આટલા વ્યવહાર કર્યા આટલા પ્રસંગ કર્યા છે આ સુધી કોઈ જગ્યાએ રાડ નહીં કે ભાઈ વાકું ભાઈ ઓમ હા એ તો સર તમારે મજા મોટો હું છું હા એ તો સર આ જેમાં કરો તોય હું જ છું એ તો પૂછીને જ કરશું ને આપણે અહીં કોઈ કચાશ રવિ જોવા નહીં કોમકાજનું અને કોમકાજ પૈસા તકે જરૂર પણ કહેજે એ હા હા શરમ મને હતો નહીં ચા પીને દો કે ના ચા નહીં પીવું હા ચા નહીં પીવું હા તો પછી ના ચા નહીં પીવું હા ને પીવો મને ડાયાબિટીસ તકલીફ છે થોડી પીવું બીજું આરોડો પછી હું એવો તો આવું જ બધો ઘરમાં આ કહું આવો હા અને હા 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 જે હોય હું વ્યવહારમાં તો પૂછાનો મારા જેવું ના કરાય ને. કારણ કે મારો બી આવો અવસર છે કે અલ્યા સારી સમય આવ્યા બેટા આવો આવો અલે બોલો શું કરો છો આવો સમય આવો 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 ફોન કરતો કે આવજો કે મારો એમ મોટા છે કે હું એકલો ફોન છું ના ને સારું ભલે આવ્યા તમે હું તમે કા ચિંતા કરો છો હું નહીં બેઠો ના ના તમે આવ્યા ભલે આવ્યા આ સમય વળી હું કોમ ના પડે ના ના આવા સમય તમે આ રહો તો મારા ટેકો થાય એટલું તમે તૈયારીઓ બાબા આવા તૈયારીઓમાં તાર પા હાલત છે હા એ કહેતા હતા બધું ને વળી આપણે આપણે બહુ તૈયારીઓ કરીએ હવે આવો ભાઈ હા આવી ગયું બલાન બધું વસ્તુ આવી ગયું નહોતી આવા હજી તો આપણે બધું કરવું પડે લાવવું પડશે તમે બાજુ બાપા એકલા શું કરું તો તમે જુઓ હું તમને એ જ કહેતો હતો હજી તો કોઈ રણાગત નહીં પેલા દાગીના હજી તો લાવવાના છે ચોકસી બજારમાં નહીં પાછા કોને શીરવાની ને બીરવાની નહીં તે પાછું એ કરવું પડશે કે કોણ કરો હું અત્યારે હાલ જ જવું લઈને જવું બરાબર અને શેરવાની બધું કરતા હોઉં તારીખ નથી અને દાગીના બાગીના બધું લેતા આવીએ ભાઈ જોશી તો પેલા દેશમાં ચલાવવા કશું વધુ લઈએ છીએ બે ત્રણ જઈ લેતા આવજો હા કશું વધુ બધું લેતા આવીએ હા બેટા પેલા પૈસા શું તમારે જે ઓનું જોવે લઈ આવજો પાછું હા તમે તાર ચિંતા કરશો જ નહીં આખો વિવો જોડે મૂકી જવાનું તમારું ફોન થઈ જાય પછી તો તમારા બાપાને તો હતું નહીં આપણે ના ના એ કીધું છે હા હા તો હતું તો હતું જેઠ ને જેઠવાણી જગી તો કામકાજ કરી કશું વાંધો નહીં બેટા તો રહો હું તો કહું છું આ છોકરો પહેણી જાય નોણું આવે ત્યારે કીધું એમ તો વળી મારા ચિંતા એટલી ઓછી હા વાંધો નહીં બાપા તમે બેઠો છું કશું વાંધો નહીં હા તો મારા ગમે ત્યાં આવું હા અરે બંડલ લાયો અરે ગણ્યા ને ચાંદીનું છે હા વચ્ચે પાછા કશું વાંધો નહીં તો રાખો તમારો હા જો જીયા કાંગે હા અમે જતા બધું નક્કી કરતા એવો રોટલા કર્યા ના જી બેટા કરવાના પછી પૂરો હા એ તો આ પેલા એ આખું તો કામ પૂરું કરો હા તમે આયા અને મારે તો ઘણું સારું તમે મારા લાખોમાં એક સમય જોતા ને અને આ દોડી દોડી કોમ તો તમે જ કરો તાણે જી આ તાણો એકલા હાથ તાણે એ તો વાત છે તાણે ના ના સારું હોય આપણે તાર શું કોઈ પેલી કરવું છે તાર હા હવે હા તો કહીશું હા હા રાંધો તમારો સમય એક સાથે વળી આ તોડીને પટ્ટીઓ મારીને કામ કરે છે કતારે વળી કોણ સમય રહેવા તૈયાર છે આ વળી મારો આટલો અવસર બલ્યાળો પતા એટલે ઘણું સારું સારું બેસન કોકો એટલે ચાબા બનાવી તો શરબત મારા ભત્રીજાના વિવાહ છે તે વળી પાણી બાણી શોખ રાખવું પડશે અને પાળિયાનો અત્યારે તો ભાવ જેટલો હોય છે 35 3,000 ને 2500 ને તોય પણ રાખવું તો પડશે કે વિવાહમાં પાછી ડોસી ગયા પાણી બાળી રાખતા નહીં ને હું નાખ અને આ ઉછલો તો ખાઈ ખાઈ શિખર કેટલું અઘરું છે અને પોયલા તો એવા કરી નાખી રમણ ભમણ હા બોલો ભલા હા બોલો તમે છે ને હું હાલ જ આવ્યો પાછો એના પગે હેડ્યો ચમ આ જો કોનો ઓનો લગ્ન છે તે અડિયામ મોટા છે મારા અને અડિયામ ડોટા વાત સાચી છે તો હું કરવું આપવું તો પડે કાકા શેરવાની લેવાય છે શેરવાની હારી લાવી છે શેરવાની લેવા થયો તે ઓવા કપડો બકડો લાવવો પડશે કે ઓવા લગ્ન શેરવાની મેરવાની બધું લાવવાનું છે તે એટલું બધું નક્કી કરતા આવીએ આ કરતા હો અને પેલા થોડા દાગીના છે તે બધું હે લેતા આવીએ એ લેવા આ પૈસા ને મારા હારા યાર પૈસા આ બંડલ તો હાલી દે મોટું પૈસા બતાવજો માં કાકા કે તારો જમાઈ તમારે ખૂટ જ મને કહેજો કે તમારે જોડે જ રાખજો પૈસા અરે આ પૈસા પાછા ટેકોને મિલજો ના કાકા માં બને હંગાજો ને મારે હું ટેન્શન હોય
અરે આ તો કીધું ભાઈ કેમ કે આ બધા બનાવ નહીં બનતા એટલે તે પણ મિલજો. કાકા હું છું ને એટલે ચિંતા જ નહીં. સારું સારું હા આજ આવો. અને લેતા જતા ને. હા 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 પેલા બેઠાઈ તો અમને વાઘું બેવાનું કીધું તું લેવા જવાનું અને આ કુટુંબમાં જમે વ્યવહાર કરે કે પેલા ભાઈઓ વ્યવહાર કરે અને આ કીધું હું દાગીના જમકી લેવા જાઉં છું મને જવા દે વાઘુના ઘેર વાઘુના હારે વાત કરવી પડશે. ના ના આ જમાઈ અત્યારે બધા વ્યવહાર કરવા આવી ગયા છે. આ ભાઈઓ તો ભાઈ કરે કે જમાઈ કરે જવા દે વાઘુ બહાર. ના ના હરિ રામ હરિ કૃષ્ણ જગન્નાથ. હવે દોડધામ સા બોલો આમ જવાનું તેમ જવાનું ઢેકનું પૂછરું હેતમનું કરવું કોમ બાકી સાદ. કાલ વળી પાછો મેઠાના ઘેર જતો એ મેઠો કે જોજરી ને મંગળસૂત્ર ને હેડ્યો કે લેવા જવાનું બજારમાં તો હોદનારા 4-5 વાગે જવું તો પછી હવે એ વ્યવહાર પૂરો થઈ જાય પૈસા પડ્યા વાપરી દો બીજું કોઈ થાય નહીં અમો. ના ના અને આખા કોમો વ્યવહાર હું કરું છું. ના ના પૈસાના છોકરા વ્યવહાર કર્યા તખાના છોકરા વ્યવહાર કર્યા એટલે વાઘુ આવો ભાઈ બેઠો છે તાર? આવો બેઠો બાબુ. હા હું બોલ કરી છે એકલો એકલો. અરે આ કોઈ નહીં આવો આપણા ભાઈ જો વચુટિયા ભાઈના છોકરા લગ્ન છે તો ખબર છે પેલા ભત્રીજાને પત્રી લગ્ન છે એ તો ખબર હશે કે નહીં હોય ના ખબર હું છે. થોડો ગોળો છું ના ના હા તો પછી આખા કોમમાં વ્યવહાર હું કર્યા છે. અરે તું મોટો એટલે તારે જ કરવા પડે કે હા આખા કોમમાં કદી કોઈને એમ નહીં કીધું કે વાઘા તું ઓમ છે. હા તે આપણે આછી રીતે વ્યવહાર કરતા તો આપણે કોણ ઓગળી કરવાનું છે. હા બાકી ટોકણી પર તો મને ખાયા પર ભાઈ આ ઓમ ટોકણી પડી ઊંધી પડી ગમી પડી આપણે પાલન છે ને મેલે જીવન વાત કરી બોલો પછી હું ભાઈ ફોન કરે છે કે નહીં કરતા આ ફોન આવ્યો તો અને જી આવ્યો ઘેર હા એટલે આપણે જો હોજના જે 4-5 વાગે તો જોજરી મંગળસૂત્ર હેડ્યો એવા દાગીના લેવા જવાનું છે. દાગીના આ દાગીના તો પેલા અઠવાડિયેથી આવ્યા છે એ તો લેવા ગયા હે તને કીધું નહીં કોણ પેલા જમાઈ અઠવાડિયેથી નહીં આયા આ અડિયમ દોટ્યા નહીં કાઢતા આટલું તો બંડલ મને બતાવ્યું ટીનોજી તાણ પછી એટલે વ્યવહાર એ કરશે આ બધું હવે લેવાનું બેવા જોઈએ વ્યવહાર એ જ કરતી કર તમે પડ્યા રહ્યા મોટા થઈને એટલું કઈ નહીં એકતા એને ખાવાની ખબર નહીં પડતી એનું ભેટ થાય અને એ વ્યવહાર કરશે લે હવે એર્યા કરશી જ કરતા ને હું તો જાણું પણ તમે મોટા ગયડા ત્યાં તો એટલી ખબર નહીં પડતી અને એટલું કહેવાતું નહીં. એટલે બજારમાં એ લેવા દાગ્યા છે દાગીના આ પેલો બલ્યો ભત્રી તો પાછળ બેઠો હતો અને પેલા ટીનો જે આગળ બાઇક ચલાવતા હતા પૈસા મૂકો આટલું બંડલ જાડું બતાવ્યું કે અમે તો દાગીના લેવા જઈએ છીએ. થોડી શરમ છે મોટા થઈને અમારા જેણા થઈને તમારે મોટો ના કોઈ કહેવાનું હોય. સાચી વાત છે ખાટિયા સાચી વાત છે પણ હવે મારી માની છોકરા હવે ઈવન એટલી ખબર નહીં પડતી કે આટલો મોટો ભાઈ બેઠો છે જિંદગીમાં વ્યવહાર હારા તારા વ્યવહાર કર્યા છે અને એ વ્યવહાર જમે વ્યવહાર કર્યા હવે કરશી જ કર દાગીના આપણા કુટુંબમાં એ રહ્યા આપણા કુટુંબમાં જ કરતા ને અને હાવ લાગે ના જ લાગે કે તમે વ્યવહાર કરે ના લાગે ભાઈ બેહીરી ને કોરી મને ભોડાને ખબર નહીં પડતી કે લ્યા આ વાઘો બેઠો છે એ ભોડાડે એવો જ છે મને તો એવું જ લાગે છે કે કોઈ બોલાવ નહીં વાઘલાને ને કાટિયા બેનો પડી રહ્યા અને બધું જમીન હુંપી રહ્યા દો. અચ્છા ભાઈ અચ્છા આજકાલનો જમાઈ સજી ડૂંટું ફૂટ્યું નહીં હજી ફૂટવાની વાર થઈ ખાતર નાખ્યું નહીં અને એ વ્યવહાર કરશે હવે આ બધું કરશી જ કરતા ને હવે કાલ ઉઠીને મંડપનું ના હિસાબ કિતાબનું બધું પણ પાન જતું રહે અને તમે પડ્યા રહો. તું ફાટી પડવાથી તું ફાટી પડે તારે શરમ વગર ના હું તો જાણો છું તારે તો કેવું પડે કે તું મોટો છે તે કા બધું ના ચાલે. ઊંચાઈમાં તો ઊંચા શોખ ના શોખ એ હવે પેલું આપણે નતા રમતા તું આટલું હોઢન દૂધ લાવ્યો એ નતું ટોકી ગયો આ એમાં થોડું વધી હારું હેડ તું કહેજે પેલા મેં કેમ જે એના ઘેર જવાનું છે લેટ કેવા? હવે લેટ. લેટ લેટ છોકરા ઇન ઘેર જવાનું છે કા હા તે હેડ હાલ હેડ તારે લેટ લે આ તો બરાબર ઠમખોડા કાઈ નાખે ઘેર આગળ તારે વળી વ્યવહાર કા બેઠા છે ના મને પૂછ્યું નહીં હાસ્યું નહીં અને જમીને વ્યવહાર ઠોક્યા છે બધા લેડ આવ હેડ તારે હો ભાગ્યા નહીં પણ એ પેલી મને ગમતી હતી શેરવાની તમે
ખરું કે તમને જે ગમતે તમે રાખો હા એ બરોબર છે તમે બકરા પાસે તમારે ના ખાવા પડે બાપા બરાબર બાપા એ બાપા તમે આવી ગયા આ તાર જઈને આવ્યો લાયા બધું હા આ તાર દાગીના છે મોય હા પચાસી માં બાપા જોતરીને લાયા ને બધું બધું ઓ વસ્તુ જોવાની જોતરી મોટી લાયા તો ચાલશે એટલે બધા શેરવાની તો બધું ઘણો જ આપણે પાસે હા ના ના સારું કર્યું અને શું કર્યું પાતાલમાં હું કહેતા એ તો બધા માણસમાં આપણે કાયમથી ખણક છે એટલે ચિંતા નહીં પાવતા ના બરોબર હવે આટલું તો વળી મારા પંપ પત્યું આટલું તો ટેન્શન ઓછું અને શેરવાળી બેરવાળી બધું લઈ લીધું છે લઈ લીધું અરે ફાઇનલ સરસ શેરવાની લાગે હા આ સમય સારું કર્યું હો તું હજી લાયા સારું કર્યું મૂકું કાઢી લાવવા પાછા નકોમ પડે આ પાછું લે પાણી પાણી પીજો સફરમાં વસ્તુ આવું ના કરું. એટલે ભાઈ આવો આવો ભાઈ આવો લે તમે એમ લીધું આવો બા. બેહો 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 બેટા પુણ્ય આવી તાર ભાને પુણ્ય આવો ખાટામાં બેહો ના બાપા દાગીના મજામાં બા મજામાં કાકા કાકા ના બાપા અરે એ બે એવું ના લે બા પાણી બા પાણી નહીં પાણી હાલો બાપા લાવ દાગીના મૂકી દો હા ભાઈ આપણે તારીખ આપણે નક્કી કરી છે ને આપણે લાઈવ હોય યાર ઓર્ડર તમારે જ કરવાનો છે ને યાર શું કીધું પાછા આ પાછું એવું ગોસો પાછા એ દાડા હું હવે બેવ એ બધા ચિંતા કરશે પૈસો ચિંતા કરશે એ બધું માગે વાર મારા જોડે છે. એ તો હા હા રોકડા 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 હો પણ તમે ટાઈમસર આવી જજો પાછા પૈસા તમારા આવી જાવ ભાઈ જમા હોય દાડો છો હો હા હો બાપા આવો આ તો લાઈવ પ્રોગ્રામમાં કલાકાર ફોન હતો હા એ નક્કી કર્યું. એ દાડા આવી જાવ તો તો ભાઈ હું શું કહેતો હતો પેલો દાગીનાની વાત હતી કે જમીથી હું જઉં છું કોમમાંથી લેતા આવ્યા છે બરાબર તો તે વળી આપણે એટલું વળી ટેન્શન ઓછું સાડીને લાવવાનું લાંબાની આપણે જઈએ એ કાલ તો સ્પેશિયલ લઈએ છીએ આપણે હવે આપણે પેલું ખાલ્લાનું ઢોમણાનું લેવાનું છે ને અરે હો બાપા હવે કેમ ભૂલ્યો હા. એ અમારો વેપારી ઓળખીતો જ છે આપણે હા ના આવતા પછી લઈએ એવું કરશું તમે ચિંતા કરશો ને હું બેઠો છું એવું? તો બે બેટા આ પૈસા છે ને હા અને તો ગાડીનો શણગારે બાપા મંગાવવો પડશે ના ગાડીમાં પણ લઈને એ આવો. ચોપડી એ બાજુ ના તમે એક ચોપડીમાં લખવાનું હવે રાખો તો લેતો હજી ચોપડી પડી જો એક કામ કરો ને ઓઢામાં જે લાવવાનું હોય ને એમાં કહી દો એટલે બધું એવું કાઢી દેતો હું તમે લઈ આવજો પણ એક સાધન છે જશે કોણ હા આપણો બાઇક પડી તે પડ્યો કાઢ્યો તો બીજું હું હા લે બાપા મારો થયો તી પોતરી ગયો છે લો અહીંયા આ પૈસા રાખો તમારા પાણ એટલે બાપા પાસે આવજો કે પછી ના હું આખો પાછો હોય ને તમારે પછી મારે જો પૈસા તમારું કેવા કે લઈ જવાનું આમ છે તેમ છે હા રેડો ભાઈ હું વધુની વચ્ચે પાસે જાઉં એવું કીધું હા રાજુ પછી આપણું બોલજો આપણો ચલો લાવવાનો ધમણો એમાં લખો ને ચેલો લખાવજો ભાઈ આપણે પેન 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 એનો તો તે છે ને લખાવજો જમે 10 લખો એટલે કોનો રસ 10 એટલે મારે વાત કરવાનું અને 10 મોણા થયું કે પછી એમને 8 જ છે 8 બે ઓકા ફોટો વધારા મંગાવો સીધાનું એ ખોટું ખોટું વધારાનું હા તે 8 લખો બે કોકનું વધારાનું આવતું હતું ને. એ તો જઈને લઈ આવશું એ ખોટા ખર્ચા ના હા તે કરો. 8 લખો દાવાનું હાલ લે હા તો કયો પોતરી સાડી લખો એ આપણે સોળીઓ પછી બધો પતી જવાનું એટલો થયો હવે ઘણે કમ્પ્લેટ એટલો થતો ને એક કામ કરો હા 30,000 આપો એટલે ખોટું ખોટું લઈ આવશું તી તી રાખો 30 પછી પેન્ટનો કાપડ પેટનો કાપડ છે બાપુ ચેલા જમાયો છે પેલા પોચ ને પેલા બી હાથ હાથ બાપુ બે ત્રણ વધારે લખાવજે પાછો હા 11 લખો 11 લખો એટલે 11 ગુનો આ તો સમય કોઈ આવતું કરતું હોય વળી. એ જમાયો લેવાનો એ કુટુંબવાળાનું સાલ હા? કુટુંબવાળાનું નહીં બતાવો ચેલા આપો જમીએ પર હાથ લખો હાથ જમાઈ અને ના 11 પેલા જમાઈ હાથ પેલા બીજા 4 ગણ્યા નહીં કુટુંબવાળા કુટુંબવાળા તો સાલ એ બધું એ તો બધું હાથ ખાલી પેટના પીસ બાપુજી ચાલશે કે 7 પેનના પીસ બરોબર આ બધો હા બોલો બોલો બા જઈ રે કોઈ હિસાબ લખાવાય નહીં આ પૈસા જોડે રાખજે
એ લખાવી યાર લખાવી મારા પાસે મોટા પૈસે દે રે લખાઈ દેવો તમે જે લખાવો કમ્પ્લેન લખાઈ દેજો બાબુ લખાવો તો નહીં લખાવો તો હું લખાવું તમારે કેમ પણ બધો હો તો લખાવ્યો તો હતો વાપરતા એટલે તમે એટલા હોશિયાર છો હા વ્યવહાર કરવા બેઠા છો હું તો કઈ જિંદગી માની છો ને દૂધ પીતો છો હું કોઈ તમારે જમાઈ છો જમાઈના માપમાં રહો જમાઈ રીતમાં રહો વ્યવહાર તમે વ્યવહાર કરતા હો આટલા વ્યવહાર હું કર્યા છે આ કુટુંબમાં ગામમાં વ્યવહાર કર્યા છે હું અને તમે કેવું આમ છે ને તેમ છે ને આ તમારે ધોતિયું લાવશું કાકા બેને લખાઈ અમારે લભરાય બે અમારે હાલ હમણાં આમ મીનાથી જરા વાત કરી દાગીના બંડલ બતાવી દીધો આ બધો વ્યવહાર કરે છે ને જમાઈ છો જમીના માપમાં રહેવાનું હોય કે આયા છો તે વ્યવહાર અમે કરીએ તમે વ્યવહાર ના કરો અને નાહી દો અહીંથી અને તમે મોટા પડે રે હાલે જમાઈ કરે છે પણ બા હું એમ કહું છું કે હું ઘર ભેગું થઈ જા અહીંથી મૈત્રા જમાઈ બેન શું હતું પણ હું ખોટું શું કામ કરું શું ખોટું કર્યું તા? હજી તું દોઢ ફૂટ્યો છે ને તું વ્યવહાર કા બેઠો છે અરે આ ભાઈ પેલા બેઠિયા જો ફૂટી જાય છે આ જમાઈનું બંડલ આ લેવો ભાઈ ના લેવો તો મોટા તું કિસે હું કીધું હાલના લખાયા તું કિસે ના ચાલે આટલા ઓછા લખાવો ધોત્યો ઓછા લખાવો પેન્ટનો શર્ટ ઓછો લખાવો ચોથી હીરો કન તમે અમારા ગામમાં ઓળખો તો કોઈને પણ મારા હારો બોલતા હોય તમે કેમ બોલો છો મારા ભાઈ શું મોટો આખા ગમે યાર હું કરું છું અવસર યુવાનો છે તમારી માં આવશો મારો અવસર છે પંચાયત કૂટવાને આવ્યા તમારે જમાઈ આ વધારે બોલશો ને અરે. લફડાઈ કાઢજી અરે કોઈ તાકાત છે લબડાવવાની આવતી મોટા છે આવ, આવ. નહીં રહો એકણ પેલા કરો છો તમારે હું તું લેવા હું તું સમય હું તું લે મોટો ભાઈ કોણ છે હા મોટો ભાઈ કોણ છે જે સોજે વ્યવહાર કોણ કરે છે અરે લબડાવવાની વાતો કરે છે યાર તું લે તું હા માલે લો પણ હું થયું પા મારો અક્ષર તો હા એ ભૈયા તમે હું તું હું કીધું આ અલ્યા જમાઈ રીતમાં હોય જમાઈ થોડા વ્યવહાર કરતો હશે હોય અમારા ઘેર આ જમાઈ થોડો આખા ગામમાં ઓળખતો હોય તને ખબર નહીં પડતી કે બધો વ્યવહાર હોય કે ના લાય આ પૈસા પૈસા ભારતા તું ઓના ડબ બંડલ લાગતો ખબર નહીં પડતી અમે જીએ છીએ ત્યાં. અંજની નેકરો કરવાથી અરે ભાઈ તમે ત્યાં કરો બધું જવું જોઈ દેરો ગુણ તારા બેટા પપડ તો ખરી નહીં રે આમાં તો હું આવું નકમ હું અરે અલ્યા છો નાખા છો તમે સમય મોરવાન લગી સભ્યતા છે કીધું કે લબડાવે નોમ કરો તેમ કરો તમે વ્યવહાર કરો છો અને હું તો સારું કામ કરું છું લ્યો હું ખોટું કરું મારે પૈસા તમારે બે પૈસા ખાઈ દઉં છું માંથી મોટો ભાઈ શું આખા ગામમાં વ્યવહાર કર્યા છે આખા વ્યવહાર કર્યા છે અને વ્યવહાર કા બેહી એટલે હું તો વ્યવહાર કરું હું તો વસ્તુ લઈ આવું છું તમારા વસ્તુ નથી શાંતિ બેહી ને જમીન જતા રહો હાલો આ તમે તપેલો બપેલો જો તો ચાલે આવા વ્યવહારમાં ના ચાલે ના ચાલે. ભાઈ જ કરે તાણે તમે ખબર ના પડે તમે હવે બેહો હું સલાહ આલુ બેહો કણ હું સા ભાઈ એ તો હું બધું કહું છું જે કહેવાનું છે મારે આ ફટાફટ દોડી દોડી બધા વ્યવહારો કરે છે આ દાગીના લેવા દોડવા તો પટપટ પૈસા લઈને સાચી વાત છે સાચી વાત છે ને બાપુ સાચી વાત છે આ તમારા ગામમાં ઓળખા છે કોણ તાણે અરે ઓળખતા હોય તો બે ત્રણ જણા ઓળખતા હોય બધા આખું ગામ તો ના ઓળખતું હોય કે તાણે આ વાઘુ કે છે કાટલા 10 ધોત્યો પેલું એ કરજો તમે કહો 8 એ તમને ખબર છે કદાચ બે મોણસ વધારે આવી ગયા તો હા સાચી વાત છે આ ઓઢોમ નો લખાય એમાં તો પટ પેલું અને તમારા મોટા ભાઈ આગળ તો કશું બોલાય ના તાણે અને આ લગ્નનો વ્યવહાર તો પહેલો જ કરે ભાઈ જ કર આ જમાઈ કરીએ પછી ઉભા ના ના શોભ લોકો વાતો કરું ગામમાં લોકો વાતો બધી થઈ જાય કે કઈ ભાઈ પણ ઈવાનું પેલા મોટાનું કશું આવતું નહીં આવતું નહીં એટલી ફોન છે તાણે ચપ 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 બોલ કરો છો અને મોટા ભાઈ આ મોટા મારા મસ્તી મોટા છે તને ખબર નહીં પડતી કે હું મોટા ભાઈનું પેલું બધું બતાવું લ્યા અલ્યા કીધું હું તો ટેકો જોતો કર્યો બધું તો પૈસા ટકા જોતો હતો હું તને ટેકો કર્યો સમય આયા કી હું કરું પણ એટલે જમાઈ તો આવે આ હું પેલો તે ઉછલું નાખતો હતો મારી ગાયને તે નેકળાઈ થાય આ બે જણા તે કે અમે તો દાગીના લેવા જઈએ આવડું ટપ્પુ બંડલ બતાય તો તારા મને કહેવાય કે ના કહેવાય વાગું ને તાણે વાત તો સાચી. આખી જિંદગી થોડા વગર હું એના વગર ઘર તમે રહી સમયો વ્યવહાર કરી તમે કરશું શું કરશું મેં વાત સાચી ભાઈ આ તાર જમાઈ પાન કરાવે કે અમે ઘેર ગોદડો ઓઢીને ઊંઘી જઈએ ઊંઘી જઈએ. બરાબર છે. ભાઈ એવું નહીં કરવું ના હું સમય ને તો કહું છું તાણે હો આ તમે શું ચૂક્યો છો ને અવસરમાં આવ્યા છો તો થોડી મોજ કરો જલસા કરો નાચો કૂદો બાકી વ્યવહાર લઈને ના દેવા અમે બેઠા છીએ બધા ભાઈઓ તો એમાં સમજાવો છો ભૂલ થઈ ગઈ અમારી. ભૂલ થઈ જતી સમય ની વાત સાચી છે મને હવે ખબર પડી કે આ જે અવસર છે ને એ વાત એ આપણા ભાઈઓ મોટા હોય કે તમારો હોય તો તમારા કરતા એ હોય હાવ લાગે એને સારું લાગે તમારે તો જમાઈ હોય શું કરવાનું ખબર છે અરે તમારે તો 2 ટાઈમ નાવા ધોવાનું ખાવાનું નવાનું ઘોડા પહેરી ફરવાનું હોય ખબર ના ના પણ એવું આ થોડું ટોપું આ ટોપું કરો એ તો બરોબર છે એ તો અમારી ઇજ્જત હું ગમો ર
આનો વાંધો નહીં કે ભાઈ કઈ વાઘભાઈ મોટા ભાઈ છે તો વેવાળી હોય સમય હાચી મેં મારે બધું બોલાય ના પણ આ તો અમે બે આવી ગયા હતા સૌથી મોટો અમારા ભાઈ બધું લઈ આવી છીએ અમે તાજના દીએ પણ આપણો કપડો જબર થઈ ગયો હા બધું એ લઈ બધું સીધાનો બીધાનો તમે કરજો આપણે ચાલીશું હા તમારો મન કોઈ ટોપ હોય તો મને કહેજો. કશું હોતું નહીં. હા લેવડજો આપણે ત્રણ જણા છીએ અને તમે જમી ઘરનું કોમ કોઈ કોસ કરાવો હા હા. તું જા બલાબલાનું હા હા તો ખેતરમાં જતા એ તારમાં પેલું એરંડાનું ગોળવા છે ને તે તમે અને એટલા પેલા બાળી બોલો સાનું તો કેવું સા તમે ત્યાં લઈ આવજો કે એવું તો કરાય હા, એવું કરાય. વ્યવહાર આ કરજી ચાલો હા ના બાર ભાઈ હું આવું હો. હા, લેવડો. બેટા તમે પેલું ઘરનું કોમ કરજો હા? પૈસા એવા જોડે હા, લેવડો. આટલા ગાડી ઉભી રહી જવા બજે હું ઘરમાં કામ કરું તા હા હા તો તું રોટલી હા તો હું ખાઈ જ પડે વાત તો સાચી છે હો. ખરેખર વાત સાચી છે કે જમાય તો જમાયના રીતમાં રહેવું જોવો જોઈ મિત્રો ખરેખર જમાયના રીતમાં રહેવું પડે કે યુવાના ભાઈઓને એટલો ઘણા તો એટલો બધો રાગ હોય રાજ્યમથી રહેતા હોય પણ આપણા આવા માર જેવા જમાઈ હોય અને કણ જઈને પછી કોમ કરે ને આ બધું કરે એટલે પણ ભાઈઓનો શું કંઈ મન રહે તો કોઈ ગણતરી ના રાખે આવવાનો મતલબ પછી આપણે એ પ્રમાણે રહેવું પડે અને વ્યવહારની અંદર તો ભાઈઓ પહેલાં જોવું હા આપણા ટોપું ટીવી કરીએ ગમે તે છે પણ આપણો બધો વ્યવહારને બધું લઈને આપણે ના બેસી રહેવાય એટલે ભાઈઓને થોડું ખોટું લાગે તો તમે મિત્રો આ વસ્તુ તમે જન્મ લેજો કે ખરેખર કે ભાઈઓને આપણા આગળ કરવા પડે જમાઈઓને ખાસ કહું છું તો અમારા આ વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતા